છોટાઉદેપુરના પાવી જેતપુરના કલારાની ગામે સર્વરોગ નિદાન કેમ્પનો ફિયાસ્કો થઈ ગયો। સર્વરોગ નિદાન કેમ્પના બેનરમાં સ્થાનિક ધારાસભ્યનું નામ જ નથી। કેમ્પ માટે લગાવેલા બેનરમાં ધારાસભ્ય જયંતિ રાઠવાની બાદબાકી કરી દેવામાં આવી। બેનરમાં સંખેડાના ધારાસભ્યનો ફોટો હોવાથી પાવી જેતપુરના ધારાસભ્ય નારાજ જોવા મળ્યા। બેનરમાં નામની બાદબાકી થતાં ધારાસભ્યને ગુસ્સો આવ્યો અને વિવાદ વખરતા સર્વરોગ નિદાન કેમ્પને જ રદ કરી નાખવામાં આવ્યો। તો આરોગ્ય વિભાગ અને આયુર્વેદિક વિભાગ દ્વારા નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। સવારના 9 વાગ્યાથી 11 વાગ્યા સુધીમાં કોઈ દર્દી પણ ન આવ્યા। હવે આગામી સૂચના બાદ ફરીથી કેમ્પનું આયોજન કરાશે। જે આપણા અભયસિંહ તળવી સાહેબનું નામ આવી ગયું હતું અને ફોટા સાથે, તો સાહેબને ધ્યાનમાં આવ્યું એટલે સાહેબને ધ્યાનમાં રાખીને અમને એ સૂચન કર્યું કે આજનો આ કેમ્પ આપણે મોકૂફ રાખીએ અને 2 દિવસ આપણે કેમ્પનું પ્લાન કરીશું એ રીતે। તો સાહેબની સૂચનાને ધ્યાનમાં રાખીને કેમ્પ હાલ પૂરતો અમે મોકૂફ રાખ્યો છે, પણ જેટલા બી દર્દી આવેલા તે અમારા સમગ્ર ટીમ દ્વારા એ લોકોને આરોગ્ય તપાસ કરીને અમે કામગીરી પૂર્ણ કરેલી છે અને સાહેબની સૂચનાથી અને સાહેબની મંજૂરીથી અમે બીજો ટાઈમ લઈને અને બીજા કેમ્પનું ફરીથી અમે આયોજન કરીશું।